અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આવેલું છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર। આ હનુમાનજી મંદિર 30 ગામથી વધુના ગામડાઓના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। નામ છે નિકુંજ ગોસ્વામી। અમે મંદિરના પૂજારી છીએ। ગામ ગોરડકા, જિલ્લો અમરેલી, તાલુકો સાવરકુંડલા। હવે આપણે હનુમાનજી મંદિર છે, ગોપાળાનંદ સ્વામી સ્થાપિત કરેલા છે અને બહુ પૌરાણિક મંદિર છે। આશરે 150 વર્ષની આજુબાજુ મંદિરના વર્ષ થયા છે અને બહુ ઝાઝા સમયથી આ લોકો બધા અહીંયા મંદિરે દર્શનાર્થી આવે છે। બહુ હાલીને બી આવે છે। મહુવા છે, અમરેલી છે, સાવરકુંડલાથી ચાલીને પણ બધા દર્શનાર્થી અહીંયા ચાલીને આવે છે। સંભાવથી ભોજન માટે દર શનિવારે ભોજન રાખેલ છે। લોકો અહીંયા દર શનિવારે પ્રસાદી લે છે અને દાદાના દર્શન કરે છે। તો વધારે ટ્રાફિક શનિવારે હોય છે અને અમરેલી છે, સાવરકુંડલા છે, વિજપડી છે, આજુબાજુના ગામડાથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। ગોરડકા ગામે આવેલું આ ઐતિહાસિક અને પૌરાણિક હનુમાનજી મંદિર છે। 150 વર્ષથી વધુ સમય જૂનું આ મંદિર હોવાનું અનુમાન લગાવવામાં આવે છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આવેલું છે આ હનુમાનજી મહારાજનું મંદિર। વર્ષો જૂની પરંપરા અને અડગ આ આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર માત્ર ગોરડકા પૂરતું સીમિત નથી, પરંતુ આજુબાજુના લગભગ 30 ગામો તેમજ અમરેલી જિલ્લાના ખૂબ જ પ્રખ્યાત એવા મંદિરોનું ધાર્મિક અને ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ હોવાથી અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે। મંદિરના પૂજારી નિકુંજ ગોસ્વામીએ જણાવ્યું કે આ મંદિર શ્રી ગોપાળાનંદ સ્વામી સ્થાપિત આ મંદિર છે। દર શનિવારે અહીં મહાપ્રસાદનું આયોજન કષ્ટભંજન દેવ સેવા ગ્રુપ ગોરડકા દ્વારા કરવામાં આવે છે। દર શનિવારે અહીં હજારોની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા સાથે અહીં દર્શનાર્થે આવે છે। અનેક લોકો ગોરડકાથી અમરેલી, સાવરકુંડલા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ગોરડકા ખાતે આવેલા આ હનુમાનજી મંદિર ખાતે ચાલીને આવે છે। આસ્થાનું એક આ કેન્દ્ર છે। ગોપાળાનંદ સ્વામી દ્વારા આ સ્થાપિત કષ્ટભંજન દેવ ગોરડકા હનુમાનજી મંદિર આવેલું છે। અહીં મોટી સંખ્યામાં લોકો શનિવાર સિવાયના પણ અન્ય દિવસે દર્શન કરવા માટે આવે છે। સાથે જ અહીં હનુમાન જયંતીના દિવસે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી, એટલું આ આસ્થાનું કેન્દ્ર આ મંદિર છે।